સુરત મહાનગરપાલિકામાં ગોળાદરા વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ તેમજ શિક્ષણ મંત્રી સહિત સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। શહેરમાં રેલવે બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના કરોડો રૂપિયાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગોળાદરા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂપિયા 230.50 કરોડના ખર્ચે સાકારિત થનારા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં રૂપિયા 96.60 કરોડમાં ગોળાદરાની માનસરોવર સોસાયટી પાસેનો રેલવે ઓવરબ્રિજ, રૂપિયા 16.43 કરોડમાં હીરાબાગ પાસે વરાછા મેઇન રોડ પરના ફ્લાયઓવર બ્રિજને જોડતો રેમ્પ, રૂપિયા 39.36 કરોડમાં એપીએમસી માર્કેટ પાસેનો ફ્લાયઓવર બ્રિજ તેમજ રૂપિયા 19.52 કરોડમાં હાઇડ્રોલિક વિભાગના કાર્યો મળી કુલ રૂપિયા 171.91 કરોડના કાર્યો તેમજ અન્ય કાર્યો સહિત રૂપિયા 230.50 કરોડના વિકાસ કાર્યો સામેલ છે। આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સુરતવાસીઓને રૂપિયા 230.50 કરોડના નવા પ્રકલ્પોની ભેટ આપતા કેન્દ્રીય મંત્રીએ લોકોની તાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અગ્રેસર મહાનગરપાલિકા તંત્રની સરાહના કરી હતી। તેમણે કહ્યું કે સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે। એક સમયે સ્વચ્છતા માટે ટીકાપાત્ર સુરત શહેર આજે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે ઉભર્યું છે અને એ જ રીતે અન્ય ક્ષેત્રોમાં પણ લીડ મેળવી રહ્યું છે। તેમણે કહ્યું કે ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદ્રઢ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરાઈ છે। તેમણે કહ્યું કે 10 લાખ ક્યુસેક પાણી પણ જો આવે તો સુરતમાં ક્યારેય પૂરની સ્થિતિ ઊભી ન થાય તેવી દીર્ઘદ્રષ્ટિથી સાથે તંત્ર આગળ વધી રહ્યું છે। આ પ્રોજેક્ટોને કારણે લોકોને ઓક્સિજન મળશે એવી વાત ભાઈ દક્ષેશભાઈ માવાણીએ કરી। એનો અર્થ એ છે કે આ જરૂરિયાત છે। આ તાતી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા પદાધિકારી અને અધિકારીઓ મળીને આ ત્રણેય પ્રોજેક્ટને એક સાથે એનું ખાતમુહૂર્ત કરીને લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય એના માટેના સફળ પ્રયત્ન કર્યા છે। આ એક એવી મહાનગરપાલિકા છે કે અન્ય મહાનગરપાલિકામાં 3 પ્રોજેક્ટ માટે 3 વખત કાર્યક્રમ કરવો પડે, 3 દિવસ બગડે, સમય બગડે, પરંતુ જો આ રીતે એક સાથે કાર્યક્રમ ના કરીએ તો મહાનગરપાલિકા કે મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ બીજું કામ જ ના કરી શકે। એટલે આવા મોટા પ્રોજેક્ટો પણ અલગ અલગ કરવાને બદલે એક સાથે કરીને સમયનો પણ બચાવ કરે છે, પૈસાનો પણ બચાવ કરે છે અને ઝડપમાં કામ આગળ વધારવા માટે એમાં પ્રયત્નશીલ પણ થાય છે। વધુમાં મંત્રીએ પ્રધાનમંત્રી કેચ ધ રેઇન અભિયાન હેઠળ જળ સંચયના હેતુથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા ભારપૂર્વક જણાવ્યું હતું। વરસાદી પાણીનો વ્યય ના થાય અને તેનો કુશળતાપૂર્વક સંચય કરવામાં આવે તો ભૂગર્ભ જળસ્તર વધારી આવનારી પેઢીને પાણીની અમૂલ્ય ભેટ આપી શકાશે। મંત્રીએ શહેરીજનોને ઘર, સોસાયટી કે ઇન્ડસ્ટ્રીઝ સહિતની કોઈ પણ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું માળખું ઊભું કરવા તંત્રની મદદ માર્ગદર્શન લેવા અપીલ કરી હતી અને જનભાગીદારી વડે ક્રાંતિ રૂપે વરસાદી પાણીનો સંચય કરવા આગ્રહ કર્યો હતો। ગુજરાતની તમામ યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે કોમન અભ્યાસક્રમ લાગુ થશે। કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા તમામ સુધારા સાથેના સત્તાવાર ગેજેટ પર મોડેલ સ્ટેચ્યુટસ જાહેર કર્યા છે। સત્તાવાર જાહેર થયેલા નોટિફિકેશન મુજબ નવા જે ફેરફાર કરવામાં આવ્યા છે જે અંગે સુરત ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાણકારી આપી હતી। સાથે જણાવ્યું હતું કે આ એક્ટ વિદ્યાર્થીઓના હિતમાં છે અને પ્રાઇવેટ કોલેજના ફી નિયમન માટે યુનિવર્સિટી એફઆરસીની રચના પણ કરી શકે છે। ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ 11 યુનિવર્સિટીઓમાં ગત 9મી ઓક્ટોબર 2023 થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 લાગુ થયો છે।
તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે અને તેનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે. આ સિવાય ડીનની મુદત જે 5 વર્ષની કરવામાં આવી હતી એ ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે. આ સિવાય યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલેટર કમિટી FRC નિમવી પડશે. સ્ટેચ્યુટ્સના આધારે યુનિવર્સિટીઓએ અમલવારી માટે હવે ઓર્ડિનન્સ ઘડવાના રહેશે. એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કરવામાં આવ્યા હતા. એ પછી તમામ યુનિવર્સિટીઓને પોતાની રીતે કોઈ વાંધા અથવા સુધારા જણાય તો કમિટી બનાવી રજૂ કરવાની સૂચના અપાઈ હતી. આ દરમિયાન તમામ યુનિવર્સિટીઓએ કમિટી બનાવી જુદા જુદા સૂચનો રજૂ કર્યા હતા. યુનિવર્સિટીઓએ મોકલેલ સૂચનાઓના આધારે જરૂરી ફેરફાર સાથે ગેઝેટ જાહેર કરાયું છે, જે તમામ યુનિવર્સિટીઓએ હવે ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે. આ ગેઝેટના આધારે યુનિવર્સિટીઓએ હવે અમલવારી માટે ઓર્ડિનન્સ ઘડવાના રહેશે. મુખ્યત્વે જે ફેરફાર કરાયો છે એમાં કોમન અભ્યાસક્રમનો છે, કારણ કે NEP અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્રાન્સફરની જોગવાઈ કરાયેલી છે, જેથી તમામ યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ જરૂરી હોવાથી એ સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટી સહિત મોટા ભાગના યુનિવર્સિટીઓમાં કેમ્પસમાં ખાનગી કોર્સ ચલાવે છે. કોમન એક્ટ 2023 જ્યારે અમલીકરણ કરવા માટેનું વિધાનસભામાં મૂકવામાં આવ્યું હતું ત્યારે જે અમલીકરણ થયું હતું ને એના સ્ટેચ્યુટ મંજૂરી માટે ફાઇનલ નોટિફિકેશન અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે. તમામ યુનિવર્સિટી જે છે એમનો કોમન એક્ટ છે, એમની પ્રોફેસરના ભરતી પ્રક્રિયાથી લઈને એડમિશન પ્રક્રિયા, જેથી કરીને વિદ્યાર્થીના દરેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી દરેક યુનિવર્સિટીના કોમન એક્ટથી એ એક સરખી પ્રોસેસ રહે. આ હેતુથી કોમન એક્ટ એ યુનિવર્સિટી માટે પણ ખૂબ જરૂરી હતો. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ઋષિકેશ પટેલના માર્ગદર્શન નીચે તમામ યુનિવર્સિટીઓમાં કોમન એક્ટને વિધાનસભામાં અમલીકરણ માટે મૂકવામાં આવેલું તેનું ફાઇનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તમામ યુનિવર્સિટીમાં કોમન એક્ટ હેઠળ એડમિશન પ્રક્રિયા થશે, જેના થકી તમામ વિદ્યાર્થીઓ માટે એક સરખી પ્રોસેસ રહેશે, જે યુનિવર્સિટી માટે પણ ખૂબ જ જરૂરી હતું. વિદ્યાર્થીઓના હિત માટે સ્વતંત્ર નિર્ણય લેવાય. તમામ 11 યુનિવર્સિટી ખાતે FRC કમિટી નિયુક્ત કરી પ્રાઇવેટ કોલેજના ફી નિયમન કરવા સુધીની જોગવાઈ છે, જેનો ફાઇનલ નોટિફિકેશન અંગેની સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આજે આવી છે. તો ઓલપાડ તાલુકાના વડોદ ખાતે કાર્યરત કિરણ મેડિકલ કોલેજની કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી હતી. તબીબી ક્ષેત્રનું મેડિકલ શિક્ષણ મેળવીને દેશના છેવાડાના નાગરિકોની આરોગ્ય સંભાળ લેશે તેવો વિશ્વાસ મનસુખ માંડવિયાએ વ્યક્ત કર્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામ ખાતે કાર્યરત અતિ આધુનિક સુવિધા તેમજ મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ કિરણ મેડિકલ કોલેજની કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રમાં તબીબી સેવા આપવી એ ભારતીયોના સંસ્કાર રહ્યા છે. સુરતમાં સામાજિક સંસ્થાઓ સેવાભાવથી ઉત્તમ સ્વાસ્થ્યની સેવાઓ કરી રહ્યા છે. આધુનિક સુવિધા તેમજ મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ મેડિકલ કોલેજમાં શિક્ષણ લઈને વિદ્યાર્થીઓ પોતાની કરિયર બનાવી રહ્યા છે. આ સંસ્થામાં તબીબી ક્ષેત્રનું મેડિકલ શિક્ષણ મેળવીને દેશના છેવાડાના નાગરિકોની આરોગ્ય સંભાળ લેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં આ સંસ્થામાં સુરતના કેટલાય દાતાશ્રીઓએ આર્થિક સહયોગ આપ્યો, જ્યારે અનેક દાતાઓએ શ્રમથી સહયોગ આપ્યો છે. એ પરિશ્રમ અને સેવાની સુવાસ સુરતની તાસીર છે. વધુમાં જણાવ્યું કે ભારતમાં મેડિકલ સવલત ઉપરાંત નિષ્ણાંત તબીબોની સંખ્યા પણ વધી રહી છે. વિશ્વના દેશોની તુલનાએ સવલત સસ્તી હોવાથી ભારતનું મેડિકલ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. ભારત મેડિકલ ટુરિઝમનું કેન્દ્રીય સ્થાન બન્યું છે, ત્યારે ભારતમાં બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા સહિતના દેશોની તુલનાએ સારવાર અને સુવિધા વધુ સસ્તી હોવાથી વિદેશના લોકો સારવાર માટે ભારત આવતા થયા હોવાનું મંત્રીએ કહ્યું હતું. આ પ્રસંગે કિરણ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણી, વલ્લભભાઈ લખાણી, રવજીભાઈ, મંજીભાઈ, સામાજિક અગ્રણીઓ, મેડિકલ કોલેજના ડીન, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જેને લઈને નવસારી અને વલસાડની લોકમાતાઓ હાલ રૌદ્ર સ્વરૂપમાં દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આજે 6 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે. આજે અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પર હાલમાં 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તરના ભાગમાં લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. આ સાથે જ અત્યંત ભારે વરસાદ પણ આજના દિવસમાં વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર લો પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત દક્ષિણમાં ઓફશોર ટ્રફને કારણે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં પૂરની પરિસ્થિતિના કારણે 40% વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો હતો અને વહીવટીતંત્ર દ્વારા શહેરીજનોના હિતમાં વિવિધ પગલાઓ લેવામાં આવ્યા હતા, જેને લઈને વહીવટીતંત્રની કામગીરી બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ડાંગ જિલ્લામાં વરસેલી આકાશી આફત નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીઓને ભયજનક સપાટી વટાવવા મજબૂર કરી દીધા હતા. કાવેરી અને અંબિકા નદીએ બિલીમોરા શહેરને ધમરોડી નાખતા પાલિકાનો 40% વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો હતો અને 25,000થી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા હતા. લોકોની રાહત માટે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર કામે લાગ્યું છે. ડાંગ જિલ્લામાં વરસતો વરસાદ કાવેરી અને અંબિકા નદીમાં આવતો હોય છે. કાવેરી અને અંબિકા બંને નદીઓ નવસારીની બિલીમોરા નગરપાલિકાને સ્પર્શીને વહે છે. બંને નદીઓ ભયજનક સપાટી વટાવી જતા 40%થી વધુ વિસ્તાર પાણીમાં ગરક થયો હતો, જેને લઈને 1,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી. કાવેરી અને અંબિકા કાંઠાના 18થી વધુ ગામોમાં અસર થઈ હતી. બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારની કાવેરી નદીના પાણી ભરાતા હોય છે, જ્યારે બંદર રોડ વિસ્તારમાં અંબિકા નદીના પાણી બિલીમોરા શહેરને ધમરોડી નાખે છે. બંને નદીઓ ગત રાત્રે ભયજનક સપાટી વટાવી જતા જિલ્લાનું તંત્ર એલર્ટ થયું હતું અને 1,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. હાલ બંને નદીઓની જળ સપાટીમાં ઘટાડો થતા પાણી ધીમી ગતિએ ઓસરી રહ્યા છે, જેને લઈને પૂર પીડિતોએ રાહતના શ્વાસ લીધા છે. નવસારી જિલ્લાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પણ પોતાના મત વિસ્તારની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ જીઓજી જિલ્લામાં થયેલી કામગીરીની માહિતી આપી હતી. ગઈકાલે દિનભરમાં જે લોકલ વરસાદ અને એના સાથે જ જિલ્લાને અડીને આવેલા તાપી અને ડાંગ જિલ્લાના જે અમારા રેન કેચમેન્ટમાં નદીઓના આવે છે ત્યાંના વરસાદના લીધે રાત્રે ગઈકાલે નદીઓની લેવલ અંબિકા અને કાવેરી ઘણી બધી હતી. આમ તો પૂર્ણાની લેવલ એ ડેન્જરના નજીક હતી, પણ થેન્કફુલી એનાથી વધારે નહીં થઈ. આ વરસાદ હાલ તો શાંત છે. નદીઓ ડેન્જર ઝોનથી જસ્ટ નીચે છે. કાવેરી હાઈએસ્ટ 23 અને અંબિકા હાઈએસ્ટ 32.80 33ની આજુબાજુમાં થઈ હતી. આ બંનેના ડેન્જર લેવલ છે 19 અને 28 ના જે લેવલ. એમાં આપણે અંબિકાથી એફેક્ટેડ અંબિકા અને કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં 966 લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું. સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા. અંબિકા અને કાવેરી નદીના ધસમસતા પ્રવાહે બિલીમોરા નગરપાલિકાના વહીવટીતંત્રની ઊંઘ હેરાન કરી હતી. રાત્રિ દરમિયાન શરૂ થયેલી પાણી ભરવાની શરૂઆત 12 કલાક સુધી યથાવત રહી હતી. બિલીમોરા નગરપાલિકા તંત્ર કામગીરીમાં જોતરાયું હતું, જ્યારે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. અંબિકા અને કાવેરી નદીની જળ સપાટીમાં હાલ ઘટાડો થઈ રહ્યો છે. એકમની મોટી ભરતી હજી આવવાની શક્યતાઓને પગલે તંત્ર હજુ એલર્ટ મોડમાં આવી ગયું છે. તો હવે સાદના ઉપરવાસના જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂર આવ્યું હતું. જોકે હવે મેઘાએ વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે આ પૂર કેટલું ભયાવહ હતું તેના આકાશી દ્રશ્ય હવે બહાર આવ્યા છે.
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલ વરસાદને વલસાડ જિલ્લાની તમામ નદીઓ ભયજનક સપાટી નજીક વહેવા લાગી છે, જેને લઈને વલસાડ જિલ્લાની નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી નજીક વહેવા લાગતા વલસાડ શહેરના ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલા કાશ્મીરનગર અને બરુડિયાવાડ વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનો ફરજ પડી હતી. વલસાડ સિટી પીઆઈ, વલસાડ મામલતદાર, વલસાડ નગરપાલિકાની ફાયર ટીમ સહિત વહીવટીતંત્રની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી. ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી 6.42 મીટર પર વહેતા ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના બંદર રોડ, તળિયાવાડ, કાશ્મીરનગર સહિત ભાગડા ખુર્દ ગામ ખાતે ઘૂસ્યા હતા. વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી ઘૂસતા વલસાડના કાશ્મીરનગર વિસ્તારમાંથી વલસાડ ફાયરની ટીમ તથા પોલીસની ટીમ દ્વારા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વલસાડમાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર અને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં ગત 3 દિવસથી જે સતત વરસાદ પડતો હતો અને જેના કારણે ઔરંગામાં ફ્લડની પરિસ્થિતિ થઈ હતી, પરંતુ આજ સવારથી વરસાદ નથી. ગઈકાલ મોડી રાતથી ધરમપુર કપરાડામાં પણ વરસાદ ઓછો થયો છે, જેના કારણે ઔરંગાના જે પૂરની સ્થિતિ હતી એ ઓસરી ગયું છે. અત્યારે ભયજનક સપાટી પર પણ ઔરંગા નથી. સાથે સાથે અતિશય વરસાદ પડવાના કારણે જે રસ્તાઓ બંધ થયા હતા, 98 જેટલા રસ્તાઓ બંધ હતા, એ પણ પાણી ઓસરતા ધીમે ધીમે ખુલવા માંડ્યા છે અને અમુક જગ્યાએ હેવી રેનફોલના કારણે રસ્તાઓનું ધોવાણ વધુ પ્રમાણમાં થયેલું છે. વલસાડના ઔરંગા નદી કિનારાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કૈલાસ રોડ પુલ અને લીલાપોર પુલ પર પાણી ફરી વળ્યા હતા. આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતા દ્રશ્યમાન થઈ હતી. રહેણાંક વિસ્તારની સાથે ખેતરોમાં ઔરંગા નદીના પાણી ફરી વળ્યા હતા. ઔરંગાના રૌદ્ર સ્વરૂપ આકાશી દ્રશ્યોમાં દેખાઈ હતી. જોકે હવે ઔરંગા નદી ખતરાના નિશાનની નીચે વહી રહી છે અને ઉપરવાસમાં વરસાદ પણ રોકાઈ ગયો છે. તેને લીધે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નવસારીના અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ થયું છે. તો બીજી તરફ વાંસદા ખાતે આવેલા વાંગડ ગામે ફસાયેલા પર્યટકોને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી પોલીસ દ્વારા તેમને બચાવાયા હતા. ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલ ચાલકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદી જંગલ વિસ્તારમાં આવેલા વાંગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ વિસ્તારમાં અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીમાં વધી ગયેલા પાણીના પ્રવાહને લીધે ધોધ વિસ્તારમાં ફસાયેલા સહેલાણીઓને નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરસતા ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરી નવસારી જિલ્લાની વાંસદા પોલીસ ટીમે તમામનો જીવ બચાવ્યો હતો. અચાનક ભારે વરસાદ પડતા વાંસદા પોલીસ ટીમ દ્વારા પર્યટકોનું રેસ્ક્યુ કરાયું. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદી જંગલ વિસ્તારમાં આવેલ વાંગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા માટે રોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. અહીંયા વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં તારીખ 4 ઓગસ્ટ 2024ના રોજ બપોરે અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીના કોતરમાં વધી ગયેલા પાણીના પ્રવાહને લીધે ધોધ પાસે મોટી સંખ્યામાં પર્યટન માટે આવેલ પ્રવાસીઓ ફસાયા હતા. ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે 100 જેટલા 4 વ્હીલ, 120 જેટલા 2 વ્હીલ વાહનો સહિત 1 થી 2 વર્ષના નાના બાળકો અને 70 થી 75 વર્ષના સિનિયર સિટીઝન સહિત સુરત અને આજુબાજુના વિસ્તારના અંદાજે 120 જેટલા સહેલાણીઓને વાંસદા પોલીસના સિનિયર પીએસઆઈ જેવી ચાવડાએ સ્થળ ઉપર હાજર રહી વાંસદા પોલીસ ટીમે વરસતા ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરી ઓપરેશન હાથ ધર્યું હતું. સૌ પ્રવાસીઓ તેમજ આજુબાજુના લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. ગામના લોકોએ તેમજ પ્રવાસીઓએ તેમની સરાહનીય કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો. સુરતના મંદિરોમાં શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. આજથી એટલે કે 5 ઓગસ્ટે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, જેને લઈ શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. શ્રાવણ માસની શરૂઆત અને પ્રથમ સોમવાર હોવાના કારણે ભવ્ય અને વિશાળ પારદ શિવલિંગના દર્શન કરવા માટે શિવ ભક્તો વહેલી સવારથી જ મંદિરે આવી પહોંચ્યા હતા. શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના કરવાનો મહિનો માનવામાં આવે છે.
ત્યારે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારે સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે। અતિ શુકન ગણાતા આ શ્રાવણ માસનો પ્રારંભ સોમવારે થયો છે, જેથી ભક્તોમાં ઉત્સાહ બેવડાયો છે। આજે તમામ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જળાભિષેક, દૂધ અભિષેક, બિલીપત્ર અને અન્ય પવિત્ર વસ્તુઓ ચડાવી ભગવાન મહાદેવની આરાધના કરી રહ્યા છે। ત્યારે સુરતમાં પણ આજે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। આજનો દિવસ એટલે શ્રાવણ માસના પ્રથમ દિવસ અને આ શ્રાવણ માસના અંદર એવો દુર્લભ સંયોગ થયો છે જે 5-7 વર્ષ દરમિયાન થયો હતો કે એક જ શ્રાવણમાં 5 સોમવાર આવ્યા, પણ એ માસના વચમાં આવ્યા હતા। પણ આ 70 વર્ષે જે શ્રાવણ માસ આવ્યો છે એના અંદર પ્રારંભ પણ સોમવારથી છે અને પૂર્ણાહુતિ પણ સોમવારથી છે। આ યોગ આપણે જીવતા હોઈએ 100 વર્ષ ને 70 વર્ષ દરમિયાન આવા દુર્લભ યોગ આવતા હોય એટલે આપણા ઉપર અસીમ શિવની કૃપા હોય ત્યારે આવા દુર્લભ પંચભૂત સમાન 5 સોમવાર કે જે પ્રારંભ પણ સોમવારથી થતો હોય શ્રાવણ માસનો અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થતી હોય તો દરેક જીવ શિવ બનવા માટે આ ઉત્તમ યોગ છે। સુરતમાં અતિ પૌરાણિક શિવાલય મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી। વહેલી સવારથી મંદિર બહાર ભક્તોની લાંબી કતારો લાગી છે અને ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। શિવાલયોમાં પણ અનેકવિધ આયોજન શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવ્યા છે। મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। તો આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ સોમવારનો દિવસ આવ્યો છે। શ્રાવણીયા સોમવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના થાય છે। દૂધ, જળ, બિલીપત્ર, તલ અને પુષ્પોથી શિવજીની પૂજા થાય છે। વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે। આ વર્ષે શ્રાવણ મહિનામાં 5 સોમવારનો વિશેષ સંયોગ છે। દાદરા નગર હવેલીમાં શ્રાવણ માસનો પહેલો સોમવાર શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી। શ્રાવણ માસ એટલે શિવનો મહિનો કહેવામાં આવે છે, જેમાં ભાવિક ભક્તો દ્વારા જે કોઈ મનોકામના હોય એ પૂર્ણ થતી હોય છે। જેમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સોમવારના દિને શિવજીના દર્શનનો ઘણો મહત્વ હોવાને કારણે શ્રાવણના પહેલા સોમવારે તાનહના વિવિધ શિવાલયોમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી। શ્રાવણ માસની પ્રારંભ શરૂઆત થઈ રહી છે ત્યારે પહેલો જ દિવસ સોમવાર ભગવાન શિવની પૂજા આરાધના કરી અને પોતાના જીવનને ધન્ય બનાવવાનો જે સંકલ્પ છે આપણો, આ સંકલ્પની સાથે સદૈવ ઓમ નમઃ શિવાયના નારા સાથે ભગવાન શિવની પૂજા અર્ચા ઇત્યાદિ કરી અને પાવન થવાનો આ અવસર છે। શ્રાવણ મહિનો એક એવું ઉપાસનાનું સમય છે કે જેનાથી ભગવાન શિવની ઉપાસના કરી અને બધી જ જાતના પ્રકલ્પોમાં તમે તીર્ણ થઈ શકો। સાથે સાથે આજ સવારે વહેલી સવારે 5:30 વાગ્યેથી ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભગવાન શિવની પૂજા કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવી। સેલવા સામલે વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ, બોરી ગામે આવેલ ગાજેશ્વર મહાદેવ, બિન્દ્રાબીન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી। હર હર મહાદેવના નાદ સાથે ભાવિક ભક્તોએ શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સુરતમાં વેસાણ ગામ ખાતે રહેતા વૃદ્ધની કિંમતી જમીન માફિયાઓએ બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડી હતી। ટોળકીએ વૃદ્ધના આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા સાથે ચેડાઓ કરી બોગસ દસ્તાવેજ બનાવ્યા બાદ જમીન ખરીદાર પાસેથી 3 કરોડ 41 લાખ પડાવી લીધા હતા। જો કે વૃદ્ધાને આ અંગેની ગંધ આવી જતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં વાંધાજનક અરજી આપી હતી। આ દરમિયાન જમીન માફિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવવા માટે જતા વૃદ્ધે જમીન માફિયા અને જમીન ખરીદનારને ઝડપી પાડ્યા હતા। પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે 4 સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। સુરત શહેરના ભેસાણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પારસી વ્યક્તિની કરોડો રૂપિયાની 40 વીઘા જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચી નાખવાના હોવાના પર્દાફાશ થયો છે। સાક્ષી સહિત 5 લોકો અસલ માલિક જેવા દેખાતા વ્યક્તિને રજૂ કરીને સબ રજિસ્ટ્રાર કચેરી દસ્તાવેજ કરવા માટે પહોંચ્યા,
ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે 40 વીઘા જમીનની માર્કેટ વેલ્યુ 90 થી 100 કરોડ રૂપિયા જેવી થાય છે. તેમાંથી 14 વીઘા જમીન કોઈ પાર્ટીને વેચવાના હતા અને તેની પાસેથી એડવાન્સમાં 3.41 કરોડ રૂપિયા લઈ લીધા હતા. ભેસાણ ગામ પારસી ફળિયામાં રહેતા 72 વર્ષીય કુરુશ રુસ્તમજી પટેલની ભેસાણના અલગ અલગ બ્લોકમાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો દસ્તાવેજ કરાવવા નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં હજીરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 2 ભેજાબાજ ગયા હતા. પરંતુ કુરુશ પટેલને શંકા હતી કે પોતાની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જેથી તેમણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી કરી હતી, જેથી સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા તુરંત જ પોલીસને જાણ કરતા દોડી આવી હતી અને કુરુશ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર ઝાકીર ગુલામ અલી નકવી અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટર માઇન્ડ મુકેશ મનસુખ મેનપરાની ધરપકડ કરી હતી, જેઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ये भैसान गांव की एक 40 बीघा जमीन है जो एक पारसी बाबा की जमीन है और उन्होंने एक वांदा अर्जी दी हुई थी सब रजिस्ट्रार में कि इस जमीन का कोई दस्तावेज कराने आए तो ये मेरा मोबाइल नंबर है, ये मेरा एड्रेस है, मुझे जान किया जाए. तो सब रजिस्ट्रार के पास जब उस जमीन का दस्तावेज कराने के लिए पहुंचा तो उसने वांदा अर्जी को देखा और सब रजिस्ट्रार ने एक्टिवली उनको फ़ोन किया तब पता लगा कि ये जो दस्तावेज करवाने के लिए आए हैं ये वो लोग नहीं है जिनकी वास्तव में वो ज़मीन है. तो उन्होंने पुलिस को जान किया तो वहाँ पे उस समय एक आदमी जो ज़मीन के मूल मालिक के बिहाफ पे ज़मीन का दस्तावेज करवाने आया था उसका नाम जाकिर हुसैन है और ये वेरावल गिर सोमनाथ का रहने वाला है. वो मौके पे पकड़ा गया. दूसरा जो ज़मीन का दलाल था मुकेश मेंदपरा, ये सरथाना एरिया में ज़मीन की दलाली का काम करता है, वो मौके पे था, वो पकड़ा गया. और दूसरे 2 लोग साथ में थे, एक पीयूष शाह और एक अकबर करके. अकबर गिर सोमनाथ का रहने वाला है. ये दोनों वहाँ से पुलिस के आने से पहले भाग गए तो 2 लोगों को अरेस्ट किया गया है. આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુજરે જણાવ્યું હતું કે ભેસાણ ગામની 40 વીઘા જમીન છે, વૃદ્ધ પારસીની આ જમીન છે. તેઓએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક વાંધા અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે જો કોઈ મારી જમીન અંગે દસ્તાવેજ કરવા માટે આવે તો મને મોબાઈલ પર જાણ કરો. તેમની જમીન પર દસ્તાવેજ કરવા માટે જ્યારે આ શખ્સો આવ્યા ત્યારે વાંધા અરજી પ્રમાણે તેમને જાણ કરવામાં આવી હતી. જે લોકો દસ્તાવેજ કરાવવા માટે આવ્યા હતા અને તે લોકોમાંથી એક જે મૂળ માલિક તરફથી આવ્યો હતો તેનું નામ ઝાકીર હુસેન છે, જે ગીર સોમનાથના વેરાવળનો રહેવાસી છે. તેની ઘટના સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે અને જમીન દલાલ મુકેશની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે ત્યાં હાજર પિયુષ શાહ અને અકબર નામના વ્યક્તિ પોલીસ પહોંચે તે પહેલા ત્યાંથી નાસી ગયા હતા. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.